નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મોંઘવારી અને યાતનાને ભૂલી ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણનું અવકાશી યુદ્ધ ખેલાયું. લોકોએ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. પતંગોની સાથે સાથે ઊંધિયા અને જલેબીની મોજ માણી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચ પાંજરા પોળ ખાતે ગૌ માતાનું પૂજન કરાયું. ભક્તોએ ગૌ પૂજન કરી ઘૂઘરી અને ઘાસચારો ખવડાવ્યો. ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત 10 સ્વૈચ્છિક સંસ્થાના દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા 9 કંટ્રોલ રૂમ અને 8 સારવાર કેન્દ્ર. ચખલામાં સાર્થક ફાઉન્ડેશનનું સારવાર કેન્દ્ર. ભરૂચ એસઓજીની ટીમે આંબોદ તાલુકાના આશોદ ગામેથી 2 કિલો અને 800 ગ્રામના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતો શખ્સ વોન્ટેડ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉમંગ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. પતંગની મજા માણવા સાથે સાથે લોકોએ ઊંધિયા અને જલેબીની મોજ પણ માણી હતી. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણી ભરૂચ શહેર જિલ્લામાં કરાઈ હતી અને અબાલ વૃદ્ધ શૌકોએ ઢાબા ઉપર ચડી ગયા હતા અને પતંગો ઉડાવી રહ્યા હતા. જો કે પવન દેવતાની મહેરબાની ઓછી જોવા મળતી હતી. બપોર બાદ ઉત્તરાયણ બરાબર જામી હતી. ઉત્તરાયણને લઈને નાના મોટેરાઓ સૌ કોઈ ઢાબા ઉપર પતંગોના દાવપેચ રમી કાયપો છે અને લપેટ બૂમો તેમજ પીપોડાના વૈવિધ્યસભર અવાજો સાથે ડીજે પર વાગતા ફિલ્મી ગીતોથી વાતાવરણ અત્યંત જીવંત થઈ જવા સાથે ઉત્સાહવર્ધક જણાવાયું હતું. આમ વર્ષ 2024ના પ્રથમ પર્વ એવા ઉત્તરાયણની ઉજવણી સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગ ભર્યા માહોલમાં કરવામાં આવી હતી. તો ઉત્તરાયણની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચાલો પતંગ સુરક્ષિત રીતે ઉડાડીએ. આ ઉત્તરાયણ સુરક્ષાને ઢીલ નહીં આપતા. ઉત્તરાયણમાં સલામત રહેવા માટેની 3 સલાહ. ટ્રાન્સમિશન ટાવર અને ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહો. વીજળીના તારમાં ફસાયેલી પતંગ લેવાની કોશિશ ના કરો. વિદેશી દોરા વીજળીના સારા સંવાહક હોવાથી તેનાથી કરંટ લાગવાનો ખતરો રહે છે. ફક્ત સ્વદેશી દોરો વાપરો. તહેવારોનો આનંદ સુરક્ષિત રહીને ઉઠાવો. ભરૂચમાં રાજકીય અગ્રણીઓએ અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની મજા માણી હતી. ભરૂચના પૂર્વ મુખ્ય નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલે તેઓના મિત્ર મંડળ સાથે પતંગને અવકાશી સફર કરાવી ઉત્તરાયણ પર્વની મજા માણી હતી અને સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી. ઉત્તરાયણ પર્વ બાદ જિલ્લા ભાજપ સંગઠનની ટીમ જાહેર થનાર છે, ત્યારે પ્રમુખના નામની જાહેરાત થનાર છે. ત્યારે કોના પેજ કપાય છે અને કોનો પતંગ છે તે જોવું રહ્યું. આજે ઉત્તરાયણનો મહાપર્વ, આ મહાપર્વ દિવસે સૌ ભરૂચવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, શુભકામનાઓ આપું છું. આ મહાપર્વની અંદર દાનનું પણ મહત્ત્વ છે, ગૌ પૂજાનું પણ મહત્ત્વ છે અને અનેક રીતે આપણા સમાજમાં, આપણા ગુજરાતી સમાજની અંદર આ ખૂબ લોકપ્રિય પર્વ છે. ત્યારે એ પણ ધ્યાન રખાય કે મૂંગા પશુ પક્ષીઓને પણ જો ઘાયલ થયા હોય તો જ્યાં હેલ્પ સેન્ટરો છે ત્યાં આગળ એમને પહોંચતા કરાય અને ખાસ કરીને ધ્યાન રાખીને ઉત્તરાયણ પર કોઈ એક્સિડન્ટ થાય નહીં એવી સૌને એક અપીલ કરું છું. યુવા માટે એક કહેવત બહુ પ્રચલિત છે, તેમને ખાસ બારે કહેવી છે કે કાગજ કિસ્મત સે ઉડતા હૈ, પતંગ કાબિલિયત સે ઉડતી હૈ. કિસ્મત સાથ દે ન દે, કાબિલિયત સાથ જરૂર દેતી હૈ. ફરીથી ઉત્તરાયણના મહાપર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ.
નર્મદા જિલ્લામાં આનંદ અને ઉત્સાહભેર પતંગ પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે છેલ્લા 7 સમયથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવા દર વર્ષે તેમના નિવાસસ્થાને રાજપીપળા ખાતે ભાજપના કાર્યકરો સાથે પતંગ પર્વ ઉજવ્યું હતું. આજે તેમણે ભાજપના કાર્યકરો, જિલ્લા પ્રમુખ નીલરાવ, નગરપાલિકા કારોબારી સભ્ય કુલદીપસિંહ ગોહિલ તથા ભાજપાના કાર્યકરો સાથે પતંગ પર્વ ઉજવતા જણાવ્યું હતું કે ભાજપનો જ પતંગ 2026 અને આગામી દિવસોમાં પણ આકાશમાં ચકતો રહેશે. જ્યાં સુધી આ પતંગની દોર મોદી સાહેબના હાથમાં છે એને કોઈ કાપી શકશે નહીં. ભાજપ ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતમાં ભાજપની જ પતંગ જોરશોરથી આકાશમાં ચકશે. ભાજપ જ વિજયી થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યાં સુધી મોદીના હાથમાં દોર છે ત્યાં સુધી ભાજપાની પતંગ કોઈ કાપી શકે એમ નથી. સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પણ આશાવાદ ઉત્તરાયણ પર્વે વ્યક્ત કર્યો હતો. એકબીજા પ્રત્યે આત્મીય ભાવ વધે, એકબીજામાં મીઠાશ આવે અને મીઠાશ આવે, મધુરતા આવે તો સ્વાભાવિક છે કે એક બધા સાથે મળીને એક પ્રજાહિતનું પણ સાથે મળીને અમે કામ કરીએ છીએ અને પોઝિટિવ વિચારો આવે, નેગેટિવિટી જરા પણ અમને અમારામાં કોઈનામાં ન રહે એ ભાવ સાથે આજે આ પર્વ ઉજવી રહ્યા છે અને ત્યાર પછી ધાબા પર આવીને પતંગોત્સવ મનાવી રહ્યા છે અને વર્ષોથી આ સ્થાન પર રહી અને અમે પતંગ ચગાવીએ છીએ. અમારી પતંગ વર્ષોથી ખૂબ આકાશને આંબે છે અને કોઈ તાકાત નથી કે અમારી પતંગને કોઈ કાપી શકે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં દોર છે ત્યાં સુધી અમે બિલકુલ સજાગ છે, કોઈ ચિંતા નથી ને કાળજી પણ રાખે છે કે અમારી પતંગ કોઈ કાપી પણ ના શકે કે અમને કોઈ પેચ મારી પણ ના શકે. સાહેબ, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ નર્મદામાં ભાજપની પતંગ કેવી રહેશે? જો વર્ષોથી દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ને સત્તા થકી અમે રાષ્ટ્રહિતના, પ્રજાહિતના કામો કરી રહ્યા છે. સંગઠન પણ અમારું ખૂબ મજબૂત છે, એક વિચારધારાને વરેલું સંગઠન છે. સરકાર પણ પારદર્શક વહીવટ રાજ્યને, દેશને આપી રહી છે. તો એ કરેલા કામોના આધારે ને અમારી રાજ્ય સરકાર કે કેન્દ્રની સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે, પ્રજાહિતના કામો કર્યા છે, કલ્યાણ કામો કર્યા છે. તો એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પણ રાજપીપળા નગરપાલિકા હશે કે ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓ કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરવાનો છે. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી બધી જ સત્તા કબજે કરવાનું છે. કરેલા કામોના આધારે હું આ કહી શકું છું. સાહેબ, ટ્રાઇબલ પાર્ટીમાં તમારા જ ભાણે જેવા ચૈતર વસાવા સામે હશે, કેવી રીતે એની પતંગ કાપશે? જો હું આપણે સ્પષ્ટ કહું છું, 1-2 દિવસ પહેલા પણ મેં વાત કરી હતી કે રાજનીતિમાં વિરોધ પક્ષો રહેવાના હશે, એમાં ભાણ્યા હોય કે ભત્રીજો હોય કે કોઈ પણ હોય છે. અમે વિચારધારાને વરેલા લોકો છે. એ વ્યક્તિગત સંબંધો કે સામાજિક સંબંધો વસ્તુ અલગ છે, એ અમે જળવાઈ રહે તો અમારા પ્રયત્નો હોય છે. સામાજિક સંબંધો જળવાઈ રહે અમારા સતત પ્રયત્નો હોય છે. પણ જ્યારે રાજકીય ક્ષેત્ર છે તો અમારી પાર્ટી સર્વોપરી છે, અમારી વિચારધારા સર્વોપરી છે. અમે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા લોકો છે. રાષ્ટ્રહિતનું જે કામ કરે એવા સંગઠનિત સાથે અમારે કામ કરવાનું હોય. એટલે આમ આદમી પાર્ટી હશે કે ચૈતરભાઈ વસાવા હશે, એનાથી અમને કોઈ ફરક નથી પડતો. અમે કોઈની લીટી ભૂસવા માંગતા નથી. અમે અમારી લીટી લાંબી કરવા વાળા લોકો છે. હાલ રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે. રાજપીપળા નગરપાલિકા દ્વારા ખૂબ વિકાસના કામો થયા છે અને આ જે વિકાસના કામો થયા છે તેને લઈને જ અમે લોકો પાસે જવાના છે અને આવનારા દિવસોમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવવાની છે એવો અમને વિશ્વાસ છે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન
આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાંઈ મંદિર, ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ઉત્તરાયણ પર્વે ભરૂચમાં ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ ઉપર મંડપ બાંધીને ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી ગઈ હતી અને તેને ખરીદવા સવારથી જ સ્વાદ રસિકોની ભીડ જામી હતી. લોકો લાંબી લાઈનમાં ઊભા રહીને સુરતી ઊંધિયું અને જલેબી ખરીદતા નજરે પડ્યા હતા. ભરૂચમાં ઉત્તરાયણ પર્વ ભાદે આનંદ અને ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે. ત્યારે ઉત્તરાયણ હોય એટલે કે પતંગના દોરા, ગોગલ્સ, ટોપી, સ્ટીરિયો ડાન્સ, શેરડી, બોર તથા ચીકીની મજા તો હોય જ. પણ આ બધામાં ઉત્તરાયણ ઊંધિયું અને જલેબી વગર તો ઉત્તરાયણ અધૂરી જ કહેવાય. આજે ભરૂચ ખાતે ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ ઉપર મંડપ બાંધીને ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી ગઈ હતી, જેને ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામી હતી. સુરતી ઊંધિયું અને ડ્રાયફ્રૂટ ઊંધિયું, ફાફડા અને જલેબી ખરીદવા લોકોની પડાપડી થઈ રહી હતી. આરોગ્ય માટે શિયાળાની વાનગી ઊંધિયું, જેમાં કે સુરતી પાપડી, રીંગણ, બટાકા, તુવેર, ગાજર, સકરિયા, રતાળુ જેવી જુદી જુદી શાક ઉમેરાતા હોવાથી આરોગ્ય માટે ઉત્તમ હોય છે. પહેલા લોકો ઘરે ઊંધિયું ઘરે બનાવતા હતા, પરંતુ હવે ફાસ્ટ યુગમાં ગરમા ગરમ ટેસ્ટી તાજું રેડીમેડ ઊંધિયું મળતું હોય અને લોકો તૈયાર ઊંધિયું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે લોકો પાસે ઘરે જાતે બનાવવાનો સમય નથી અને આજના દિવસે પતંગની મજા માણવા લોકો વધારે પસંદ કરે છે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અમારી શાખાનું નામ છે ઓમ ફરસાણ. તુલસીધામ શાક માર્કેટની અંદર પાણીની ટાંકીની સામે આવેલી છે. અમે છેલ્લા 15 વર્ષથી એક ધારું સતત એક ટેસ્ટ ને સરસ રીતે બનાવેલી સુરતી ઊંધિયું અને કાઠિયાવાડી ઊંધિયું, આ વખતે સાથે સાથે અમે બનાવીએ છીએ જલેબી, ઘીવાળી અને તેલવાળી, ફાફડા આસોપાલવના આસોપાલવ લોટના ફાફડા બનાવ્યા છે. ને આ વખતે પૂરી પણ એક નવું નજરાનું અમે બનાવેલું છે, જેથી સ્ત્રીઓને મહેનત પણ ઓછી થાય, જેથી આ વખતે અમે પૂરી પણ લાઈવ બનાવીને આપીએ છીએ. એ બદલ તમારે સૌ ભાવિ ભક્તોને વિનંતી કે અમારે સ્ટોર પર એક વખત અવશ્ય મુલાકાત લઈ. જય જલારામ ને હેપી ઉત્તરાયણ. અમારી આશરે 17 વર્ષથી અમે આ ઊંધિયા જલેબી અને ફાફડાનો ધંધો કરીએ છીએ. ગયા વર્ષે અમારો 350 રૂપિયા ભાવ હતો, પણ અમારે પબ્લિકને ટેસ્ટ સારો આપવો છે તો અમે આ વખતે 400 રૂપિયા ભાવ કર્યો છે. અને અમારી પાસે સુરતી ઊંધિયું એટલે ગ્રીન ઊંધિયું અને રેડમાં તીખું આવશે અને ગ્રીનમાં થોડું મીઠું આવશે ઊંધિયું. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સારો ટેસ્ટ આપવાનો ટ્રાય કરીશું અને પબ્લિકને વધારે પસંદ પડે એને અમારે ટ્રાય જરૂર કરીશું. ગ્રાહકી અમારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વર્ષે એના કરતાં વધારે છે, ભલે ભાવ વધારે છે અમારો, પણ અમારા ટેસ્ટના લીધે અમારી ગ્રાહકી વધારે આવે છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે, કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ઉત્તરાયણનો પર્વ એટલે કે પવિત્ર સ્નાન, ઉત્તમ ભક્તિ અને શ્રેષ્ઠ દાનનો પર્વ, જેથી ભરૂચના રહીશોએ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પાંજરાપોળ ખાતે પણ ભક્તજનોની ભીડ ગૌપૂજન માટે ઉમટી હતી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુ ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભરૂચના પાંજરાપોળ ખાતે ભક્તો વિધિવત ગૌ માતાજીનું પૂજન કરી શકે તેમજ ઘૂઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ તેમની માતૃશ્રી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
મકર સંક્રાંતિનો મહિમા અનેરો છે ત્યારે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું અનેરું મહત્વ છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાઈ ભક્તો પાવન નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. સ્નાન કર્યા બાદ દેવ દર્શન કરી સાથે જ ભિક્ષુકોને અનાજ, વસ્ત્ર અને ધનનું દાન કર્યું હતું. મંદિરોની બહાર ભિક્ષુકોની પણ લાઈનો પડી હતી, જેઓને દાન કરી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો તહેવાર. સનાતન સંસ્કૃતિમાં આજના દિવસે ગૌ માતાને દાન કરવું એ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે અનુસાર ભરૂચ પાંજરાપોળ ખાતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં નીચે પેવર બ્લોક બાજુમાં અમે સ્ટેન્ડ બનાવ્યા છે લોખંડના, કે જેના કારણે ગૌ માતાને જે તમે લીલું ઘાસ અને જે ઘૂઘરી ખવડાવે છે તો એનો વેસ્ટેજ ન થાય અને કાપેલું ઘાસ આપણે ખવડાવીએ છીએ કે જેથી કરીને સંપૂર્ણ જે લોકો દાન કરે છે સંપૂર્ણ ગાય માતાના પેટમાં જાય, કે જેથી કરીને એનો મૂળ ભાવ છે જળવાઈ રહે. અને આ બધી ભાવના અમે ધ્યાનમાં રાખીને દર વર્ષે વખતો વખત આગલા અનુભવમાંથી જે કંઈક ફેરફાર કરવા યોગ્ય લાગે તે કરીએ છીએ અને શહેરીજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આખો દિવસ भरूच પાંજરાપોળ खुल्लू है तमाम ने पधारवा जाहिर आमंत्रण है. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज है दैट इज 11,000, सेकंड प्राइज जो है वो 5,100 का है एंड थर्ड दैट इज 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. ભરૂચ શહેર જિલ્લામાં મકર સંક્રાંતિના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે. ત્યારે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે કંટ્રોલ રૂમ, કલેક્શન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 9 સારવાર કેન્દ્ર એક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વન વિભાગ દ્વારા કાર્યરત કરાયા છે. છેલ્લા 16 વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરૂચના ચકલા વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે ઉત્તરાયણ નિમિત્તે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું, જેમાં સારવાર માટે કાર્યકરો દવા સાથે હાજર જોવા મળતા હતા. સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહે સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી. અત્યાર સુધીમાં અમે લગભગ ઘણા બધા પક્ષીઓને આટલા વર્ષોમાં સારવાર કરી છે અને ઘણા સારા પણ થયા છે. આજનો તમને વાત કરું તો લગભગ 12 થી 15 જેવા કેસ આવ્યા છે અને એની સારવાર કરવામાં આવી છે. એમાં 5 કપાયેલાના દાખલા છે, પ્લસ દોરી વિકળી જવાથી ગળામાં ફાંસો ખાધેલા પણ દાખલા છે. બધાને મુક્ત કરીને ટાંકા લઈને એ લોકોની સારવાર કરી છે અને વધુ સારવારની જો જરૂર પડે તો અમે એને સુરત બર્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરતા હોઈએ છીએ. વન ખાતાનો ખૂબ સારો સહકાર છે અને એ ભરૂચમાં ચકલા વિસ્તારમાં પણ અમને ઘણો સારો સહકાર મળી રહ્યો છે.
વર્ષની એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ કરી આશુદની પટવા શેરીમાં રહેતા એક ઇસમને 2 કિલો 800 ગ્રામના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે અંકલેશ્વરના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના હદ વિસ્તારમાં યુવાધન નશાના રવાડે નાચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ, વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાબતે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ગુલામખાન સરદારખાનને મળેલી ચોક્કસ બાતમીના આધારે આમોદ તાલુકાના આછોદ ગામે રેડ કરતા આરોપી ઇન્દ્રિશભાઈ અબ્બાસભાઈ કાજી રહેઠાણ આછોદ પટવા શેરી મહેબૂબ વલીભાઈ પટેલ ભાડાના મકાનમાં આમોદ જિલ્લો ભરૂચ પોતાના કબજા ભોગવવાની દુકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 800 ગ્રામની કિંમત ₹1,04,000 તથા એક મોબાઈલ ફોનની કિંમત ₹500 તથા રોકડ ₹300 મળી કુલ ₹1,01,200 મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતા દીપક મંડલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વાપીને વરસાદી પાણીમાં ધોવાઈ જતા રસ્તાઓની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે. વલસાડના ઔદ્યોગિક હબમાં હવે મેસ્ટિક એસ્ફાલ્ટ ટેકનોલોજીથી એવા મજબૂત માર્ગો તૈયાર કરાયા છે જે ભારે વરસાદમાં પણ અડીખમ રહેશે. માર્ગ અને મકાન વિભાગનો આ પ્રયોગ વાહન ચાલકો અને ઉદ્યોગકારો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. ટેકનોલોજી અને વહીવટી સૂઝબૂઝના સમન્વયથી હવે વાપીના રસ્તાઓ પરથી ખાડા અને ટ્રાફિક જામનો ભૂતકાળ ભૂસાઈ ગયો છે. વાપીના ઔદ્યોગિક વિસ્તારોમાં હવે વાહનો કોઈ પણ અવરોધ વિના દોડી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં જર્જરિત થતા રસ્તાઓની સમસ્યાઓ ઉકેલવા વહીવટી તંત્રએ મેસ્ટિક એસ્ફાલ્ટ ટેકનોલોજી અપનાવી છે. આધુનિક પદ્ધતિથી બનેલા રસ્તાઓ અત્યંત મજબૂત અને જળ પ્રતિરોધક છે, જે ભારે વરસાદ અને માલવાહક વાહનોના અતિશય ભારને સહન કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. રસ્તાઓના આ નવતર પરિવર્તનથી સ્થાનિક રહીશો અને વેપારોમાં ભારે ઉત્સાહ છે. અગાઉ દર વર્ષે રસ્તાઓ ધોવાઈ જવાથી પરિવહન મુશ્કેલ બનતું અને અકસ્માતનો ભય રહેતો હતો. હવે નવી પદ્ધતિને કારણે પાણી ભરાવા છતાં માર્ગોને નુકસાન થતું નથી, પરિણામે લોકોના સમય અને ઇંધણની બચત થઈ રહી છે. પ્રાયોગિક ધોરણે લેવાયેલો આ નિર્ણય હવે સફળ સાબિત થઈ રહ્યો છે. વાપીનું આ મજબૂત રોડ મોડેલ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યું છે. સુવિધા અને સુરક્ષાના નવા માર્ગો વાપીના વિકાસને નવી ઊંચાઈ લઈ જશે. वापी में करीबन 100 से 150 इंच जितने बारिश होती है, वहाँ बारिश की वजह से और हैवी व्हीकल्स के मूवमेंट की वजह से हैवी व्हीकल्स पूरे साल भर चलता है क्योंकि जीआईडीसी एरिया है पूरा, तो ये टर्निंग की वजह से रोड जो डैमेज हो जाता है उसको हम लोग परमानेंट सॉल्यूशन लाने की ट्राई कर रहे हैं. सीसी कर सकते हैं पर उसकी जगह पे हम लोग, क्योंकि सीसी कंक्रीट की जगह पे हम लोग ने ये प्लास्टिक आसफाल्ट करके रोड की जो एज है वो बढ़ाने की हम लोग ट्राई कर रहे हैं. वापी का विकास बहुत सही हो रहा है और बेहतरीन तरह से जो रोड बन रहे हैं और फिलहाल जो मल्टीप्लस जो रोड बनाया है बहुत बेहतरीन है. पट्टे लगे हैं. हर साल यहाँ 100 इंच के आसपास बारिश होते थे और हैवी व्हीकल और लो की वजह से यहाँ जो 4 रास्ते पे जो खड्डे पड़ते थे वो टाइम वेस्ट होता था और ये रोड बनने से टेक्नोलॉजी नहीं है तो मुझे लगता है तंत्र की सही उपयोगिता साबित होगी. वापी जीआईडीसी के अंदर ये मास्टिक रोड बनाना ही सॉल्यूशन है क्योंकि ये यहाँ ज्यादा बारिश होती है. बारिश के कारण ये रोड जो चल रहे हैं मास्टिक रोड, इसके अंदर ज्यादा गड्ढे नहीं होंगे और ये अच्छे हैं, किसी को भी तकलीफ नहीं है इन रोडों से. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ઉંટિયા ક્રિકેટ ગ્રાઉન્ડ તાલુકો ઝઘડિયાના મુકામે આયોજિત કરવામાં આવેલ હતી.
આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 9 તાલુકાની 9 ટીમોએ ભાગ લીધેલ હતો. સેમીફાઇનલમાં ઝઘડિયા અને નેત્રંગ તથા વાગરા અને ભરૂચની ટીમો આવેલી હતી. સેમીફાઇનલમાં વિજેતા વાગરા અને નેત્રંગ ટીમ વચ્ચે ફાઇનલનો મુકાબલો યોજાયો હતો. ફાઇનલ ટીમની અંદર વાગરાની ટીમે તોફાની બેટિંગ કરતા પોતાની ટીમને જીત અપાવી ચેમ્પિયન બની હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વિપુલભાઈ પટેલ, ચેરમેન ઝઘડિયા ટીચર ક્રેડિટ સોસાયટીએ બંને દિવસ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરેલ હતી. સાથે પરેશભાઈ, મુખ્ય શિક્ષક, સરદારપુરા શાળાએ જમવાના ભોજન માટેની સંકલનકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં બોલની વ્યવસ્થા સુરેન્દ્રસિંહ પ્રાંખડા તરફથી કરવામાં આવી હતી. વિજેન્દ્રસિંહ BRC ભરૂચ દ્વારા 2000 રૂપિયાનું દાન આપવામાં આવેલું હતું. ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાનની 10,000 રૂપિયા ફી દિલીપભાઈ પટેલ, પ્રમુખ અંકલેશ્વર તાલુકો પ્રાથમિક શિક્ષક અને રાજીવ પટેલ, મહામંત્રી ભરૂચ પ્રાથમિક શિક્ષક તરફથી આપવામાં આવેલું હતું. સમગ્ર ટુર્નામેન્ટ ખૂબ જ આનંદમય માહોલમાં સફળતાપૂર્વક બહાર પાડવામાં આવ્યું હતું અને 2026ની વર્ષની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન તરીકે વાગરા ટીમને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્ય બંકિમભાઈ અને જિલ્લા સંઘના ઉપપ્રમુખ ખ્યાતિબેન સતત બંને દિવસ હાજર રહ્યા હતા. તેઓની સાથે હાસોડ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકી પણ જોડાયા હતા. પ્રદીપસિંહ રાણા, પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ તરફથી સમગ્ર ટુર્નામેન્ટના આયોજન બદલ સમગ્ર ટીમને ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મેન ઓફ ધ મેચ શોકતભાઈ વાગરા અને મેન ઓફ ધ સિરીઝ વિપુલભાઈ ઝઘડિયાને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા. રનર્સઅપ ટીમ નેત્રંગને પણ ટ્રોફી આપવામાં આવી હતી, જ્યારે ચેમ્પિયન ટીમ વાગરાને ફાઇનલની ટ્રોફી આપી બિરદાવ્યા હતા. અંતે સૌ શિક્ષક મિત્રો રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડ્યા હતા. ભાઈ રાજીવભાઈ ખૂબ સારી મહેનત કરીને એમને ટીમ વર્કથી જે કામ કર્યું છે એને મારે સૌથી પહેલા અભિનંદન આપવાના થાય છે. નેત્રંગ ટીમ જે રીતે કામ કરતી હતી ને જે રમતો હતો મને પોતાને એવું હતું કે ખરું વાગરા ને નેત્રંગ આજે કાંટીકી ટક્કર થવાની છે ને ખરેખર થઈ જ રહી. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષકના ઉપપ્રમુખ એવા બેન ખ્યાતિબેને પણ વાગરાની ટીમને BRC અને તાલુકા માંથી મેઇન વ્યક્તિ તરીકે જે આવે ટીમ લઈને આવ્યા છે અને એમને જે ખેલાડીઓને સપોર્ટ કર્યો છે ખરેખર એમને પણ મારે અભિનંદન આપવા માટે. મારી સાથે બંકિમભાઈ અહીંયા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી, દરેક તાલુકા સંઘના પ્રમુખ મંત્રી, એ તમામે જે આ ક્રિકેટ ટીમ માટે ઝૂમ બતાવ્યું છે, ઉત્સાહ વધાર્યો છે ખેલાડીઓને, એ તમામને હું અભિનંદન પાઠવું છું. ભાઈ વિપુલભાઈએ પોતે 2 દિવસનું અહીંયા ભોજન વ્યવસ્થા કરી છે, મારે એને અભિનંદન આપવા ઘટે. ભાઈ વિરેન્દ્રભાઈ સારો ફાળો આપ્યો છે. બધા જ મિત્રોએ કોઈને કોઈ સહકાર આપ્યો છે ત્યારે હું ખરેખર આ બધાનો આભાર માનું છું. સાથે સદ્દામભાઈ જેમને આ ક્રિકેટ ગ્રાઉન્ડ આપણે ઉક્યા, મને તો એવું હતું કે ક્યાં રમવાનું હશે, તેની બદલે આટલું જોરદાર ગ્રાઉન્ડ છે અહીંયા, મારે આ ખરેખર આ ક્રિકેટ ક્લબને અભિનંદન આપવા ઘટે. નેત્રંગ ટીમ 3 ટર્મથી ચેમ્પિયન બનતી હતી અને આજે ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન તરીકે નવું વાગરા ઉમેરાયું છે. ખરેખર મને આ બંને ટીમ પ્રત્યે ખૂબ માન છે. સાથે દરેક ટીમ ખરેખર ખૂબ સારું, પણ આપણી અંદર યુવા ખેલાડીઓ ખરેખર ખૂબ મજા આવી. 2 દિવસ મેં પણ અહીંયા મને એવું થયું કે મારે આ લોકોને ઉત્સાહ વધારે સમય આપવો જોઈએ ને આપીએ, પણ મારે આપણી પાસે એ આશા અને અપેક્ષા છે કે આ જ કામ સંગઠનમાં થવાનું છે. ભરૂચ શહેરની GNFC સેવા વસ્તી ખાતે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સંગઠન દ્વારા ચીકીનું વિતરણ કરીને સ્થાનિક નાગરિકો સાથે તહેવારની ખુશી વહેંચવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મકર સંક્રાંતિનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ સૂર્યના ઉત્તરાયણનો પ્રારંભ દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિમાં શુભતા, નવી શરૂઆત અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે દાન, સેવા અને માનવતા પ્રસાર કરવાનો વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે. એકતા એક લક્ષ્ય સંગઠન સમાજમાં સતત સામાજિક જવાબદારી સાથે કાર્યરત રહ્યું છે.
સંગઠનના કાર્યકરો વર્ષભર વિવિધ વિસ્તારોમાં સેવા કાર્ય, જનજાગૃતિ અને સહાય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. સંગઠનની આવી સક્રિય અને સેવાભાવી કામગીરીને કારણે લોકોમાં સંગઠન પ્રત્યે વિશ્વાસ અને સન્માન વધતું જઈ રહ્યું છે. સ્થાનિક રહીશો દ્વારા કાર્યક્રમને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો અને સંગઠનના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી. આવી સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સમાજમાં એકતા અને સંવેદનશીલતાને વધુ મજબૂત બનાવે છે. અર્પણ ફાઉન્ડેશન ઓફ ભરૂચ શહેર અને જોઈન્ટ ગ્રુપ ઓફ ભૃગુ શૈલી દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને પતંગ, દોરી સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ નિમિત્તે અર્પણ ફાઉન્ડેશન ઓફ ભરૂચ શહેર અને જોઈન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા બાળકોને પીએસઆઈ વૈશાલીબેન આહિરના વરદ હસ્તે બાળકોને પતંગ, ચીકી, ફિરકી, બોર, મીઠાઈ આપવામાં આવ્યા હતા. પાંજરાપોળ ખાતે સ્લમ વિસ્તારના બાળકોને પણ પતંગ, ચીકી, ફિરકી, બોર, મીઠાઈ વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી, જેની સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ કરવામાં આવી હતી. બાળકોને ખૂબ ખુશ થતા જોયા. આ પ્રસંગે ભૃગુ સહેલીના પ્રમુખ નયનાબેન પટેલ તથા અર્પણ ફાઉન્ડેશનના સ્થાપક બીનાબેન શાહ, પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પોલીસ દ્વારા પણ પતંગનું વિતરણ કરાયું હતું. પ્રજાજનોની સુરક્ષા માટે સદાય તત્પર રહેતા ભરૂચ શ્રી ડિવિઝન પોલીસ દ્વારા નાના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ આકાશી યુદ્ધની સાથે સાથે આ તહેવાર ખાણીપીણી માટે પણ જાણીતો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. ખાસ કરીને ઊંધિયું અને જલેબીની જાફત ઉડાવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથકો ગણાતા રાજપારડી, ઉંબરલા, ઝઘડિયા ટાઉનમાં વહેલી સવારથી જ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. ઉત્તરાયણ, ઊંધિયું, જલેબી જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેમજ પતંગબાજીની મજાની સાથે લોકોએ આ પરંપરાગત વાનગીઓની પણ મજા માણી હતી. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉથી જ ઓર્ડર આપીને લોકો ઊંધિયું અને ગરમાગરમ જલેબી ખરીદતા નજરે પડી રહ્યા છે. ચાલુ વર્ષે ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ થતા સ્થાનિક વેપારીઓમાં પણ ભારે આનંદ વ્યાપી રહ્યો છે. ઝઘડિયા તાલુકામાં આભમાં પતંગોના પેચની સાથે સાથે જમીન પર સ્વાદિષ્ટ વાનગીઓની મોજ સાથે ઉત્તરાયણના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મોંઘવારી અને યાતનાને ભૂલી ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણનું અવકાશી યુદ્ધ ખેલાયું. લોકોએ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. પતંગોની સાથે સાથે ઊંધિયા અને જલેબીની મોજ માણી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કરાયું. ભક્તોએ ગૌ પૂજન કરી ઘૂઘરી અને ઘાસચારો ખવડાવ્યો. ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત 10 સ્વૈચ્છિક સંસ્થાના દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા 9 કંટ્રોલ રૂમ અને 8 સારવાર કેન્દ્ર. ચકલામાં સાર્થક ફાઉન્ડેશનનું સારવાર કેન્દ્ર. ભરૂચ એસઓજીની ટીમે આંબોદ તાલુકાના આછોદ ગામેથી 2 કિલો અને 800 ગ્રામના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતો શખ્સ વોન્ટેડ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.